જુઓ તમારા પાઠ્યપુસ્તકની અંદર આપણે જે સંખ્યા ચાર્ટ આપ્યું છે ને 1 થી 100 સુધીનું 1 થી 100 સુધી સંખ્યા ચાર્ટ આપ્યું છે એ બધાએ જોયું, બધા ખ્યાલ આવી ગયો? ચલો તો હવે બ્લેકબોર્ડની અંદર આપણે જોઈએ. જુઓ બ્લેકબોર્ડની અંદર આપણે જોઈએ તો એ જ પ્રમાણેનું સંખ્યા ચાર્ટ આપણે લખેલું છે. 1 થી 100 સુધીના અંક લખેલા છે. હવે આપણે તમે જુઓ બાજુના બ્લેકબોર્ડમાં આપણે જોઈએ તો 45 લખ્યા છે, બરાબર છે? 45 લખેલા છે. તો 45 ની ઉપર એટલે કે 10 ઓછા થશે અને 45 ની નીચે 10 વધારે થશે. 45 ની આ બાજુ આગળની સંખ્યા અને 45 ની આ બાજુ પાછળની સંખ્યા. ખ્યાલ આવી ગયો બધાને? ચલો હવે આ 45 વાળું જે પેટર્ન છે કોણ પૂરી કરશે? 45 વાળી પેટર્ન કોણ પૂરી કરશે? ચલો જયપ્રીત હેડો. 55, 45 ની આગળ 44, 45 પછી 46. વેરી ગુડ, સરસ. એના પછી 72 ની જે પેટર્ન આપેલી છે એ કોણ પૂરી કરશે? ચલો આરોહી આવી ગયો. 72 થી ઉપર એટલે 10 ઓછા થશે, 72 થી નીચે એટલે 10 વધશે. સરસ. 72 થી આગળ 1, 72 થી આગળની સંખ્યા. સરસ. 72 પછી 73. શાબાશ પ્રિન્સ આવી જાઓ. 59 ની ઉપરની પેટર્ન કરો. 59 થી ઉપર ના ખ્યાલ આવે તો બ્લેકબોર્ડમાં જોવાનું. ત્યાં બ્લેકબોર્ડમાં આપણે જે સંખ્યા ચાર્ટ આપ્યું છે એમાં જોઈ શકાય. સરસ. 59 થી આગળની સંખ્યા 58. સરસ. 60. શાબાશ. ના 59 પછી શું આવશે? 59 નીચે. હા કરો. હા સરસ સરસ. હવે તમારા પાઠ્યપુસ્તકની અંદર લખો. પાઠ્યપુસ્તકની અંદર 45 ની 72 ની અને 59 ની કોલમ પૂરી કરો. પેટર્ન પૂરી કરો. હવે તમારા જોડીમાં નીચેની જે પેટર્નો છે પૂરી કરવાની છે, બરાબર છે? તો ચલો 53 આપેલા છે તો 53 ની ઉપર, 53 ની આગળ, 53 ની નીચે અને 53 ની પાછળ કઈ કઈ સંખ્યા આવે લખો ઝડપથી. ચલો ઓડો બધા સંખ્યા ચાર્ટમાં જોઈ જોઈને લખવાના છે. સંખ્યા ચાર્ટની અંદર જોવાનું 53 થી 10 ઓછા થશે, 53 થી 10 વધશે, 53 ની આગળની સંખ્યા અને 53 ની પાછળની સંખ્યા. પહેલા 53 વાળું કેટલાય પૂરું કર્યું? 53 વાળું. શાબાશ. 53 ના ઉપર કેટલા આવશે? 43. 53 થી નીચે 63. સરસ. 53 ની આગળ 52 અને 53 ની પાછળ. શાબાશ. ચલો આગળ કરો. ચલો 53 ની પેટર્ન પૂરી થઈ. એના પછીની 26 ની પેટર્ન. ચલો 26 ની પેટર્ન પૂરી કરી. શાબાશ. ચલો 26 એના પછીની આગળની પેટર્ન પૂરી કરો. સંખ્યા ચાર્ટમાં જોવાનું. તમારા પુસ્તકની અંદર બાજુમાં સંખ્યા ચાર્ટ આપેલો, સંખ્યા ચાર્ટથી ધ્યાન રાખીને કરવાનું.
ઉપર 10 ઓછા થશે, નીચે 10 વધશે, એની આગળની સંખ્યા અને પાછળની સંખ્યા. સરસ. ચલો એના નીચે, ચલો હવે એના નીચેની જે પેટર્ન છે ને, આ પેટર્ન પૂરી કરો. ચલો આવે જયપ્રીત. ચલો 8 પછી કઈ સંખ્યા આવશે? 9. શાબાશ. ચલો હવે સંખ્યા ચાર્ટમાં જુઓ, અને 8 થી નીચે કઈ સંખ્યા આવશે? 18. શાબાશ. 18. ચલો 18 થી નીચે 28. શાબાશ. અને 18 ની પહેલા 17. શાબાશ. ચલો પાઠ્યપુસ્તકમાં બધા પૂરી થઈ ગયું. ચલો એના પછીની જે પેટર્ન છે 57 વાળી, એ 57 પછી કઈ સંખ્યા આવશે? 58. 58 પછી કઈ સંખ્યા આવશે? 59. ચલો 57 પછી 58, 58 ને પછી 59 લખી દો. થઈ ગયું. હા ચલો 58 પછી નીચે કઈ સંખ્યા આવશે? 58 થી 10 નીચે વધશે ને, એટલે કઈ સંખ્યા આવશે? 58 થી નીચે જુઓ. 58 માં સંખ્યા ચાર્ટમાં 58 ની નીચે સંખ્યા ચાર્ટમાં જુઓ. 58 થી નીચે, હા 58 થી નીચે 68. 68 લખો. સરસ. ચલો 59 ની નીચે 68 થી 68 પછીની સંખ્યા, 68 પછી 69. 69 લખો. 6 9 69 લખી. શાબાશ. ચલો 58 થી ઉપર. હવે આપણે 58 થી ઉપર જઈએ. અહીંયા જુઓ 58 થી ઉપર, તો 58 થી ઉપર જશું એટલે કેટલા આવશે? 48. અને 59 ની ઉપર જશું એટલે 49. આટલા સુધી કરી દો. ચલો